તમારો સવાલ છે કે આ બધા ઘરેણા હતા લોન ઉપર તો તમારા હતા કે મારા મમ્મીના? હો કંચન, કેટલા ઘરેણા છે તમારા? માં, તમારા ઘરેણા કેટલા છે એમાંથી? ગોતી લો હાલો. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ છો? તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તમે મસ્ત મજાનો સવાર થઈ જશે, નાઈને મસ્તના ફ્રેશ થઈ જશે અને ફરીથી તડકા ઉગી ગયેલા છે અને બધું હુખાઈ જાય. અડધા હુખાઈ ગયા, ઘરમાં લઈ લીધી, જેટલા પડેલા હતા બધા ગડલા બડલા ગુદડા લુગડા બધા હુખાવી દીધું. જોઈ જો ભાઈ, તડકો નીકળી ગયો છે. પ્રીતિએ કપડાં સૂકવી દીધા છે મસ્ત મજાના અને પવન એ મસ્તનો છે ધીમો ધીમો. અને ભાઈ મારે તમને આજ કહેવાનું છે કે ભાઈ હું ઘણા વર્ષ મારો એક પૈસા હતા ને, એટલે સોરી, ઘણા વર્ષ પહેલાં મેં ઘરેણા નહીં, તમને બધાને ખબર હશે કે આજથી 1.5 વર્ષ પહેલાં મેં ઇકો ગાડી લીધી હતી. સુરતથી ઇકો ગાડી લાવ્યો હતો. એ ગાડી મારે આવી હતી 3.5 લાખમાં ને ત્યારે હું એ ગાડી રોકડે લાવ્યો હતો. તમને ખબર હશે, મેં લોન નથી બેહાડી, કેમ કે લોન બેહાડું તો 1 લાખ રૂપિયા વ્યાજ થતું હતું. તો ત્યારે હું ગાડી રોકડે લાવ્યો હતો. ને પહેલાં તમે કામ કરો, 3 લાખમાં ના 3.5 લાખમાં લાવ્યા આપણે. ને ભાઈ એ પહેલાં તમને હું કહી દઉં કે એક જ્યારે હું ઇકો લાવ્યો ત્યારે મેં એક વિડીયોની ક્લિપ બનાવી હતી. એ ક્લિપ તમે પહેલાં સાંભળી ગયો. તો હું એ અપલોડ નથી કરી મેં એ ક્લિપ ક્યાંય. હજી એ ક્લિપ મારા એમને પીડી મેં અપલોડ નથી કરી. તો એ ક્લિપ પહેલાં તમે સાંભળી ગયો. પ્રીતિ હું જોશ એટલા ઘરેણા છે ને અમે લોન ઉપર મૂકવા જઈએ છીએ. કા પ્રીતિ? પૈસા લઈને આવી તો પછી છોડાવી દીશે. હા, ફૂલોન આપણે થાર લેવી એટલે આપણે થાર લેવા એટલે થાર લેવા અમે છે ને ઘર બેસીને તીરથ કરીએ છીએ. પ્રીતિના કેવું એવા કામ નથી કે ઘર બેસીને તીરથ કરવા પછી પૈસા હોય તો છોડાઈ લેવાની હોય. કા બીજા છે ઘરેણા એવા નથી કે બધા ઉતારીને આપી દીધા ગયા હે. બીજા છે પહેરવા એટલા બધા વધારાના ઘરેણા છે ને આ બધા આપણે લોન ઉપર મૂકવાના છે. આપણે ગાડી લાવવાની છે ને આપણે ગાડી પર લોન નથી લેવાની. આપણે ગાડીમાં બેહવાનું છે. ઘરેણા તો પેટીમાં પડ્યા હતા, આપણે ગાડીમાં બેહીને ફરવા જવાનું છે. ના ઘરેણા આપણે 1 વર્ષમાં બધા પાસે છોડવા લેવાના છે. પછી છોડાવવાની તો વિડિયો બને આપ લોકો સામે જરૂર પેશ કરી નાખી. તો દે આવું ને લોન ઉપર. યસ આઈએ. તો તમે એક ક્લિપ સાંભળી લીધી છે અને એ ઘરેણા હતા. એ બધા એ ઘરેણા હું ઇકો લેવો ને ત્યારે એ બધા ઘરેણા હું લોન ઉપર મેં કેવો હતો ગાડી લેવા હતું. મારા પાસે પૈસા જ નહોતા હમુરા ને મારે ઇકો લેવો હતો ને લોન બેહાડો તો વ્યાજ વધતું હતું. તો મને મારી પર ભરોસો હતો કે હું કામી લઈ રૂપિયા ને હું ઘરેણા છોડાવી લઈ. એવું પ્લાન કરીને હું 3 લાખમાં બાપા ઠકી ગયો. તો હું 3 લાખમાં ઘરેણા બધાય ઘરેણા મૂકી આવ્યો હતો લોન ઉપર ને હું 3 લાખ રૂપિયા લઈ આવ્યો હતો. નથી ને 50,000 મારી પાસે હતા. તો હું પછી સુરત ઇકો લેવા ગયો ને 3.5 લાખમાં રોકડે ઇકો લીધો હતો અને ઘરેણા 3 લાખમાં લોન ઉપર મૂક્યા હતા. આજથી 1.5 વર્ષ થઈ ગયું. ખબર હતી ઇકો લીધો ને 1.5 વર્ષ અંદાજે થઈ ગયું છે. ત્યારે મેં ઘરેણા છે ને મૂક્યા હતા લોન ઉપર 3 લાખમાં. તો એ પછી ફેર છે મને થોડા પૈસાની. તો હું 1 લાખ રૂપિયા ભરીને થોડા ઘરેણા ઘરે લઈ આવ્યો હતો ને હજી 2 લાખ રૂપિયાના ઘરેણા આપણા લોન ઉપર પડ્યા છે. તો આજે ફાઇનલી તમારા સપોર્ટથી 2 લાખ રૂપિયા હું કામી લીધો છું ને તો નક્કી કર્યું છે કે આજે ઘરેણા છોડાઈ જવા છે. 2 લાખ ભરીને આપણા ઘરેણા આપણી ઘરે લઈ આવવા છે. તમને ખબર છે હું સેન નથી પહેરતો ઘણા સમયથી. સેન મારી પાસે તો તમને એમ થતું હોય કે સેન ક્યાં જો ગરામાંથી. તો એ સેન મારો લોન ઉપર પડ્યો છે ને ઘરેણા જે તમને દેખાડે ને વિડીયોમાં એ બધા ઘરેણા લોન ઉપર હતા. પણ વયસમાં એકવાર હું 1 લાખ રૂપિયા ભરીને થોડાક છોડી જવું. પણ હજી 2 લાખના ઘરેણા લોન ઉપર પડ્યા છે. તો અત્યારે અમે જઈએ છીએ છોડવા. ખુશી થાય છે કે ભાઈ ઘરેણા, કેમ કે આ ઘરેણા પર લોન લેવી ને આમ પૈસામાં હાવ હેલી પડે પણ તમે પોગી ન નાખો ને આ ઘરેણાની લોન તમારા ઘરેણા વ્યાજ આવી લોન હતી. તો મેં રિક્સ લઈને તમારા બધાના સપોર્ટ માતાજી લઈ લીધી. તમારા પાસે આવી જાય. હું આપણા પીળની કામતા નથી પણ તમારા લોકોના સપોર્ટ છે ને તો હું એટલા કામી. તો આજે માતાજીએ કૃપા હોય ને તમારા સપોર્ટ હોય તો ના તો ન હોય ને ખુદ ઉપર ભરોસો રાખવાનો. ક્યારેક એવું નહીં કે આપણે બધું તમારા ભરોસે કે કોઈના ભરોસે મૂકી દેવાનું. અંદરથી આપણી ઉપર વિશ્વાસ પૂરેપૂરો રાખવાનો કે હું કરી લઈ. કેમ કે 3 લાખ રૂપિયા લોન લેવી ઘરેણા પર એ કાંઈ નાની વાત નથી પણ મેં લીધી હતી ને આજ હું 2 લાખ ભરીને હું લેવા જાઉં છું. જો વિચાર કરો, જ્યારે હું 2 વ્હીલ લેવો તોય મારી લોન ચાલુ હતી ઘરેણાની. પછી હું 4 વ્હીલ લેવો તોય મારી ઘરેણાની લોન ચાલુ હતી. પણ મને અંદરથી વિશ્વાસ હતો કે નહીં હું મારા ઘરેણા છોડાવી લે. તો મેં 4 વ્હીલ લઈ આવ્યો ને ઘરેણા બાકી રાખ્યા. પણ આજ ફરીથી એવું થયું છે કે આપણી પાસે 2 લાખ રૂપિયા પડ્યા છે તો આપણે ઘરેણા લઈ આવીએ. ચાલો જાવું વિશ્વાસ ઘરેણા લેવા જાવ ને બધા. ને તમને ખબર છે અમે 20 વાટ બુટી કરાવેલી છે. આજ હું તમને બધી ઘરેણા બતાડી. 20 વાટ હોય તમે એ બુટી કરાવી લીધી. 20,000 ની 20 વાટ બુટી કરાવી તમને ખબર છે. આજે હું ફરી વાર બધા ઘરેણા બતાડી તમને. ચેન, પેન્ડલ, વીટી આ તે બધું મારું લોન પડ્યું છે. પ્રીતિની 1 જોડી બુટી, પ્રીતિ પાસે 3 જોડી બુટી છે ઓલરેડી. તો 2 તો એની પાસે પણ 1 જ. કા 3 જોડી બુટી છે? આ બુટી નો છે બાલી કહેવાય. કાનમાં પહેરે આ બાલી કહેવાય. કાન બાલી કહેવાય. મુકો કાનમાં પહેરે ને બુટી કહેવાય બધી. ઘરેણા લઈ આવી ફટાફટ. અહીંયા ઓલા પાસે આના એક લબર પડે લાવની અને સોટલી વાર દઉં જો. સોટલીમાં મારી દીકરી સારી લાગે છે. ચાલો જઈએ. ચા પીડી અહીંયા ખોરો તો હા તો વ્લોગમાં રહેજો, બહુ મજા આવે છે અને આપણે જઈએ ઘરેણા લેવા.
છોડવા બાપ હરખ થાય છે. પણ મારા ઘરેણા છૂટે ને તો કેટલા જણાને ખુશી થાય જરીક કમેન્ટ કરીને બતાવજો. કેમ કે મારા ખુશી કેટલા જણાને ખુશી બધા આપણા ફ્રેન્ડ બધા વિડીયો જોઈ આપણને આપણી ખુશી એમાં એવડાની ખુશી હોય, તમારી ખુશી અમારી ખુશી. તો 2 લાખના ઘરેણા છોડવા જાઉં છું બહુ મારા માટે. કેમ કે મારા મમ્મી મને ઘણા ટાઈમથી કે વિક્રમ તો 50,000 બસાવતો હતા અને ઘરેણા છોડાવતો હતો થોડા. પણ મેં કીધું નહીં, હું એક હારે છોડાવી લઈ, અત્યારે મારે છોડાવવા નથી. પણ પૈસા હોય તો બસાવવાનું, પૈસા હોય તો એ કરે છૂટી જાય, ન હોય તો 50,000 બસાવો તોય હોય. એટલે મેં કીધું એક હારે હું છોડાવી લઈ, ગમે ત્યારે મારે એક છોડાવવા. જ્યારથી આપણે છે ને 4 વ્હીલ લીધી છે ને ભાઈ, ત્યારથી આ ગાડીને હકાર હતી જ નથી અમારી, બહુ પડતર રહી છે વધારે. ખાલી મેં આ ગાડી 3500 કે 4000 કિલોમીટર કરી ને 4 વ્હીલ લીધી પછી ને તો હમણાં હકારતા જ નથી, ક્યાંય યાદ નથી લઈને કાપરી હતી કાં લઈ જતા ને એટલે જ્યાં ચાલો વાડીએ જઈ ખાલી વાડીએ ઉપયોગ કરી અને ખાલી વાડી કરવાની. બાકી રાજુલા જવું હોય તો 4 વ્હીલ લઈને જવાની, એ ખાલી રાજુલા પૂરતી. પણ હું એકલો જાઉં ને ત્યારે હકાર હોય. હા ચલો એકલો રાજુલા ગયો હોય ને તો 2 વ્હીલ લઈને તો મને 4 વ્હીલ મજા ન આવે. પ્રીતિ હોય ને તો છોકરી હારે હોય એટલે 4 વ્હીલ લઈ લઈ. મોડું એટલે 11:30. ચાલો બેઠ. ફાઇનલી આપણે રાજુલા પહોંચી ગયા છીએ અને જવાનું છે બેંકમાં. ને ગાડી ભાઈ હું અહીંયા પાર્કિંગ કરી નાખી, પેટ્રોલ પંપ છે કે નહીં સામે સામે. કેમ કે બાકી તો બધા ટ્રાફિકમાં ક્યાંય હાલે એમ નથી, એટલે આપણે બરાબર ગાડી રાખીએ હાલીને વૈયા જઈએ ને પાછા હાલીને વૈયા આવી. નાસ્તો તડકો છે એટલે વરસાદની તો બીક નથી, એટલે એની છત્રી લાવ્યા નથી. કા બેટા છત્રી અમે નથી લાવ્યા. ચાલો ભાઈ રેડી પ્રીતિ, શું કરો છો? તો ફાઇનલી આપણે છે ને ઘરેણા છોડાવી લીધા છે, બધા ઠેલામાં ભરી લીધા છે. ત્યાં નગર ઠેલો કોક પડી જાય ઠેલામાં લઈ લીધા છે. હવે તમારે બીજી બેંકે પ્રીતિનું ખાતું ખોલાવવા, કેમ કે આપણે ઓલી બેંકમાં બહુ લોસા છે એટલે ના આપણે ખાતું રાખવું જ નથી, નક્કી કર્યું બીજા ખોલાવી નાખવાનું થાય છે. આ પ્રીતિ બીજો ખોલા નાખું ને મેનેજર સાહેબ કીધા હતા કે આમાં ખાતા રાખતા નહીં, બંધ કરી દે. હા એ કે એકવાર ખાતું ચાલુ કરતો બીજો આ ખાતું બ્લોક કરી દેતો મને, એમને એમ કીધું હતું. અમે નક્કી કર્યું એના ખાતું જ રાખવું ને બીજું ખોલાવવું નથી. હવે સુધી બીજી બેંકમાં ખોલાવવાનું છે. હવે તારી બીજી બેંક એક્સેસમાં ખોલવાનો પ્લાન છે. આમાં તો પે નાખવાનું, ના રોકડા નાખી દેવું, એક્સેસમાં ખોલાવ જાય છે પાછા. આપણે બધું કામ પતાવી લીધા. મારા ખાતા હજી ખુલી ગયેલા છે, બીજા ખાતા ખોલાવા ગયા પણ ખાતા ખુલી ગયેલા છે. હજી આમાં કાંઈ ટ્રાન્સફર થતા નથી. કા બાબુ કાંઈ મુકાતા ખાતું ખોલો નાખ્યું છે 10,000 રૂપિયાથી ને 3 વાગે જાય છે ઘરે, બાકીના પૈસા પછી જમા કરી દઉં. કૂતરાને જરા ગડખડ. હાલો 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 હવે જાઓ તમે, એમ કે ભાઈ મારા સમય થઈ ગયા હે. વહી ગયા હો બિચારા, તે સમજદાર વહી ગયા. હાલો આપણે બેસી જાય, ઓલા બેન એક આવે છે ઘરના લોકેશન જોવા. પછી તમારા બધાને કમેન્ટ ના એક મારે બ્લોગ બનાવવાનું છે. આજનું કમેન્ટ એ પાસે રાંધતા આવડું રાંધતા ઈકો પેલા રાજુલાથી આવી જશે ઘરે ને જમવા બેસી જશે. જમવાનું કાંઈ હતું નહીં ભાઈ, અમે ખાધા પીધા વગેરે ને આવ્યા છીએ રાજુલામાંથી. કેમ કે બેંકનું ખાતું ખોલવાનું હતું, બેન કે સહી રૂબરૂ ફોટો રૂબરૂ ઘેર પડાવવો પડશે. તો એ ઘરે આવ્યા હતા રૂબરૂ પ્રીતિનો ફોટો પાડવાટું તે વૈયા ગયા છે. ને પ્રીતિ ખાય ભાત બનાવીને ખાવા ને મારા ફોન બેનની ઘરથી શાક લઈ આવ્યા. તો શાક ને ભાત ખાઈ લેવાનું થાય છે. ને આથણું હતું મારા પર લાટ, તો આથણું ખાઈ. લાટ તો એટલે એક ડબલો લાટ, લાટ નથી હા બોલતી ને ભૂખ લાગી. મને ભૂખ લાગા, આ લોકો કહો કે તમે બનાવતા નો આવડે તો માંગીને ખાય ને. ચાલો કાંઈ નહીં જમી લઈ થોડું થોડું. તો ફ્રેન્ડ ફાઇનલી આપણે ચાય બની ગયેલા છે. ચાય બનીને જોઈ લો મારા વિશાન પપ્પા ચાય પીવાની ઠંડો થવા મળે ને એટલે હું ખાઈ પી જરા વાટે અહીં મારી વિશા વિશ્વ આવે છે ચાય પીવા. અહીંયા આવી ગયેલી છે, અહીંયા ચાય પીવા માટે બેટા. પેલા બતાડી દો તમને પ્રીતિની બુટ્ટી. આમ બતાડું તો ભાઈ આ હતી પ્રીતિની બુટ્ટી, લોન ઉપર બાપા લોન મૂકેલી હતી ને આ બુટ્ટી કરાવીને એના ઘણો આવરણ થઈ જશે. ત્યારે પ્રીતિ તારું નામ નિશાન નહોતું મારે, હું ખબર નથી કે તું કાં છો. તેથી મેં કરાવી, તેથી માયન કરાવી તો મેં નહીં. એટલે અમારી કમાણી લોકો અમે કામ થયું કંઈ અમે કામ થતી દીધી કરાવી હતી. તમે કહી દો જે પણ ઘરેણા છે ને એ અમે કામ માર્યા ને પછી 3 વખત પહેરી હોય તો 2-3 વખત પહેરી હતી. પછી લોન ઉપર મૂકી આવ્યા હતા આપણે, તો અત્યારે લઈ આવ્યા છીએ. બીજો આ મૂક્યું છું, આ તો પ્રીતિના પપ્પાએ આપેલી છે. આ મારી વીટી છે. તો આ મેં કરાવી હતી આજથી 8 વર્ષ પહેલાં, 8 વર્ષ થઈ ગયા પ્રીતિ. 8 વર્ષ પહેલાં મેં કરાવી હતી. તે દી આ 10,000ની હતી. તમે વિચાર કરો, જો આ વીટી છે એ 22,000ની છે, આ વીટી છે એ 10,000ની છે 7-8 વર્ષ પહેલાં. પણ આની કરતાં 1.5 વજન છે, આની કરતાં આમાં 1.5 ગણો વજન છે આ વીટીમાં. અત્યારે આ વેસવા ગયા હોય તો હું તો કોના 40,000 ગણવાના. આ જો 22ની હોય તો આરામ ત્યાંના 30-40,000 30-35,000 ગણી નાખવા.
તો એટલો ફરક છે. ને એક આ પેન્ડલ છે. તમારો સવાલ છે કે આ બધા ઘરેણા હતા લોન ઉપર, તો તમારા હતા કે મારા મમ્મીના? તો બધા ઘરેણા મારા જ છે. જો આ સૂર્ય, આ સૂર્ય મેં કરાવ્યો હતો પહેલાં. આ છે ને એ એક આ હર્ષીનું છે, આ હર્ષીને દેવાનું છે, મારા મમ્મીનું છે, હર્ષીનું છે, એટલે આ એક આપી દેવાનું છે. પછી આ સૂર્ય, એટલે સૂર્ય હું સેન, તો ઓલરેડી આપણી પાસે સેન હોતો છે. ને આ સેન કેટલાનો ખર્ચ, કેટલાનો જોઈએ પ્રીતિ તારી? કે તો મને ખબર કે 55,000 55 નહીં 50,000. તો આ સેન મેં કરાવ્યો તો 10 વર્ષ પહેલાં. મારે તો તારાની પાસે કઈ મારે તો નહીં. આ સેન 10 વર્ષ પહેલાં કરાવ્યો હતો, અત્યારે છે તો 50,000નો. અત્યારે તો આની કિંમત હું તો કહું 4 ગણી થઈ ગઈ. 1.25 તોલા વજન છે આનો, એક તોલું ને બીજો 1.25 તોલા છે, 12.5 ગ્રામ. આનો વજન છે 12.5 ગ્રામ. જો આવો સેન છે આપણો. કેવા લગરા ક્યાં પ્રીતિનો બુટી કેટલાની છે ખબર નથી, વજન નથી ખબર, કેટલો વજન છે કે યાદ નથી. બુટી છે એક, પછી આ સેન, પછી આ વીટી, આ સૂર્ય, એક આ પેન્ડલ, આ બધું લોન ઉપર પડ્યું હતું, આપણે આજે લઈ આવ્યા છીએ. આ તો નહોતું એક, ને આ સેન પેલીઓની હું કામ ટંડારો છે? એને તો પહેર લેવું. આ બધા ઘરેણા હતા લોન ઉપર, જવો ભાઈ અમારા. એમાં તો ભાઈ એટલા ઘરેણા આપણા લોન ઉપર હતા. એ પ્રીતિ લેતો વીટી પડી ગઈ. તમારા પડા કરે કિન એ વીટી તારી બુપાની છે, રાખ તારી પાસે. એ એટલે પડી લાવો. એટલે નોખી પડી છે કે આ આમાં નથી ભાઈ, આમાં કેમ હતું એમ, એટલે નાથી પડી ગઈ. તો એટલા ઘરેણા હતા. અને આમાંથી કંચનના ઘરેણા કેટલા છે? હો કંચન, કેટલા ઘરેણા છે તમારા? માં તમારા ઘરેણા કેટલા છે આમાંથી? લઈ લો, એક છે તમારું, ગોતી લો હાલો. હા તો એ એક મારા મમ્મીનું પેન્ડલ હતું, એ હર્ષીનું છે. અમને મારા માએ પેલા કરાવી દીધા હતા એક એક બધાને. હવ ના હવ ઈ પેલા ઈ તો વેસ ને ગાડા પત્ર, ઈ તો હાવ હા પાછું કરાવ્યું હતું હર્ષી. મારે મેં વેસે સૂર્ય કરાવ્યો, સૂર્ય કરાવ્યો હતા ને પેલા. આ ત્રીજો સૂર્ય છે મારી પાસે. જો આ સૂર્ય છે ને, એક પેન્ડલ, પછી સૂર્ય ને આ સૂર્ય. ખોવાઈ જતો જડી જો વાડીએ પાછો જો મને જડી જો રાપે રાપે હેલો એટલે રાપે નહીં દેતા ને મેં બધા રાપે હેલો જડી પ્રતિકા જડી હમણાં આપણે ગયા થા તે દી પગમાં તમારે જોઈ આપણે રજૂ લાગ્યા છે તે દી કેમ ચાલો ભાઈ પેલા હું આ સૂર્ય એક ધારો પહેરીને વિડીયો બનાવતો, પાછો એકવાર પહેરીને ટ્રાય કરું. હાલે પ્રતિ મોબાઈલ પકડતો સૂર્ય પહેરું. પેલા બધા કોમેન્ટ કરતા મને કે સૂર્ય છે, તમે અમને ખબર છે તમારા પાસે હોનાનો સેન છે, શર્ટની માલિકો રાખો ને બહાર હું રાખો દેખો ઓલો કરો એમ કહેતા બધા કોમેન્ટમાં. આમ કરો તો આ બાજુ તો હું અત્યારે સૂર્ય પહેરીને જોઉં. 1.25 તોલા હે 1.25 તોલા વજન છે અત્યારે. એક તોલું 1.5 તોલું 1.5 ગ્રામનું ખાલી કરાવવા જાય કેટલું મોંઘું છે. 1.25 તોલા વજન. પાણી ચાલી તમે મેલ થોડા નહીં હરે કોણ કેનો આ મેલ આવું છે ખાલી બરા થઈને તોડવા પડે લે આ ધોકા મારી મારી નવે બરાસ ખાવું મેલ નો જાય મારે પહેરવાનું ખાલી તોડીને પછી મેલ કથે પાણી તોડી કેવું લાગે? હવે નો ભરે હવે લાગે છોકરી પટાવા લાયક થઈ ગયા હેવા. પેલો એક ધારો ગરામ પહેરતો ને, મેં આ લોન ઉપર મેક્યો ને ત્યાં સુધી કોઈ ગરામાંથી કાઢ્યો નથી. લોન ઉપર મેકવા જો તે દી કાઢ્યો હતો, કોઈ દી કાઢવાનો જ નહીં. હવે ચાર પાછું પહેરી લીધો. હું કાઢ નાખું, હવે નથી પહેરવું, હવે કોઈ દી મન નથી પહેરવું. કોમેન્ટ કરો સેન પહેરી રાખું કે ઘરે મૂકી દઉં કાઢી. મારું મન નથી કે હું આ પહેરું, એમ થાય કે કાઢી મૂકી દઈ ઘરે. પેલા શોખ હતો પહેરવાનો બહુ. આ લકી છે ને, લકી આ મેં કરાવી હતી 14,000ની, અત્યારે આના 25,000 આરામથી આવે આ લકી. પેલા મને બહુ શોખ હતો પહેરવાનો. હું મને પ્રીતિ આજ ડુંગળી બટેટા ટમેટાની શાક ને રોટલી. ડુંગળી બટેટા એમ ને. તો ફાઇનલી હાથ થઈ જશે ને જમવાનું બને છે. એટલે હાથ નહીં પણ 8 વાગે આવે છે. 8 વાગે એટલે અંજવારું છે. પેલા છે અંધારું થઈ જતું, નથી થતું. એ બધું ઘરેણા લઈ આવ્યા છે. તમારા સપોર્ટથી બધું થેન્ક યુ. તમારા બધાના સપોર્ટથી આ ઘરેણા મારા ઘરમાં આવી ગયા છે. કેમ કે 2 લાખ રૂપિયા કામમાં મારી ઓકાત બહાર છે વરહદીમાં. પણ આપણે તો થોડાક ટાઈમમાં કામી લીધા છે. વરહદી પહેલાં કામી લીધા, કેમ કે 4 વ્હીલ હમણાં લીધી છે, પહેલાં 2 વ્હીલ લીધી છે. તો આ બધા આશીર્વાદ છે તમારા અને વિશ્વની કૃપા. હા
કેમ કે આપણે મીઠામાં આપણે કામમાં ગયા હોત તો નો થાત. કેમ કે જોઈ લે આપણા ઘરના બધા મીઠામાં જાય ને મારે તો વરહેદી કામે તો લાખ રૂપિયા મેન કામતા હોય. વરના માઇન્ડ લાખ લાગે. તો ભાઈ અમારી મહેનત ને તમારા સપોર્ટ અમે કામી છીએ તમારા ઘરેણા છૂટી જશે. તો આ બ્લોગ આપણે પૂરો લાઈક શેર કમેન્ટ કરવાનું સબસ્ક્રાઇબ કરી લો. મળીએ બીજા બ્લોગમાં. બાય બાય.